कि मंजिलें उन्हीं को मिलती है, मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। મને આ બોલાવવા બદલ ડૉક્ટર વિજય પોપટ, ડૉક્ટર નંદિનીબેન અને તમામ ટીમનો આભાર માનું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. થેન્ક યુ સો મચ સર. હવે હું તમને વિનંતી કરીશ કે ડિગ્રી આપીને સન્માનિત કરો. આળસ ભરેલું છે જેનું કામકાજ, ખાવામાં રાખતો નથી કોઈની લાજ, ढूंढो मत इधर उधर, नाम है उसका केतन बोदर, डॉक्टर केतन बोदर. દરેક સાથે કરે છે બોલ બોલ, ચેસ બેડમિન્ટન સ્પોર્ટ્સમાં એનો બહુ રોલ, દુનિયા આખી ફરીને જેનામાં સમાણી, પોતાના ગોલને ડેડિકેટેડ આકાંક્ષા બોગાણી, ડોક્ટર આકાંક્ષા બોગાણી. Less talkative, introvert, die-hard sweet lover, who can eat 1 kilo panda in one day? Bokharia Mittal. Speedy, foodie, binge eater and binge watcher, a fan of telepathy Vijay, Dr. Buha Ajay. એની મિત્રતાના છે અજોડ કિસ્સા, લાજવાબ જેની તર્ક બુદ્ધિ, એવો અમારો પારસ ભૂસા, ડોક્ટર પારસ ભૂસા. એને જુઓ તો લાગે કે જાણે ન બોલવામાં 9 ગુણ, ને વળી ક્રિકેટમાં સચિન જેવો નિપુણ. બની ગયો છે એમડી મેડિસિન મનોમન, સૌને લાગે છે બહુ ડાયો એવો યશ ચંદન, ડોક્ટર યશ ચંદન. માયસેલ્ફ રિદ્ધિ પટેલ. સ્વભાવે મળી જાય પણ બોલે થોડું કમ, નામ એવું સરસ ચૌધરી ફોરમ, ડોક્ટર ચૌધરી ફોરમ. મેકઅપમાં જેને છે બહુ રસ, ડોક્ટર જાનવી ચૌધરી. સખત લપ કરતી ને મજાક પણ એટલી જ સહેતી, વિહંગ અને દોસ્તોના દિલમાં એનો વાસ, ફોટોજેનિક જાનકી ચૌધરી છે ખાસ, ડોક્ટર જાનકી ચૌધરી. મેસીનો એ બહુ મોટો ફેન, મેસમાં કરાવે બટેકા બેન, બુકમાં નાખીને માથું બહુ વાંચ્યું, હવે જીવનની મજા માણી લેવાનો છે પ્રિન્સ ચૌધરીનો પ્લાન, ડોક્ટર પ્રિન્સ ચૌધરી. પોતાને સ્લિમ ગાય ગણતો અને આખો દાડો ચીલ કરતો, જેની કલા રાજકારણની છે ઉત્તમ, એવા મલ્ટી ટેલેન્ટેડ ચૌધરી સત્યમ, ડોક્ટર ચૌધરી સત્યમ. મગજ એનું હંમેશા છટકતું, પણ છોકરી જોઈને મન મટકતું. ગેમ્સમાં હંમેશા એ જીતતો, બોડી બિલ્ડર જય અમારો ચિત્તો, ચૌધરી જય. सुशांत दीपिका का फैन है, चाइनीज चीजों को करता बैन है. सुशांत दीपिका का फैन है, चाइनीज चीजों को करता बैन है, खुद को जलाकर दूसरों को रोशन करे वैसा वो जलता दीप है. वैसे लड़का बड़ा कूल है पर फीलिंग उसकी बड़ी डीप है, जरा मुंडी घुमा के देखो आ रहा डिग्री लेने डॉक्टर कुलदीप है, डॉक्टर कुलदीप चौधरी. લવર બોય ઇનોસન્ટ શર્મીલો,
અને ફની એટલો કે ગૌતમ ગંભીરને પણ હસાવી જાણે. દુનિયાથી દૂર પ્રવીણ અવિરત મોજ માણે. ડૉક્ટર પ્રવીણ ચૌધરી. સીધો સરળ ને 4 નંબર જેની હવેલી છે, ઓળખવો એને પણ એક પહેલી છે. કેદારનાથ જેટલા તો દર્શન દુર્લભ, સચિન વાંચે એટલું કે એના સપના બને સુલભ. ડૉક્ટર સચિન ચૌધરી. છે સ્ટાઇલનો રાજા પણ શરદીની એને સજા. માંગે ખોબો ને આપે આખો દરિયો. માંગે ખોબો ને આપે આખો દરિયો, એવો સંજય રાણો અમારો સાવરિયો. ડૉક્ટર ચૌધરી સંજય. કરી છૂટે બધું જ્યારે દોસ્તોનું હોય કામકાજ, મળતાવળો મોજીલો રાજ ચૌહાણ. ડૉક્ટર રાજ ચૌહાણ. આ મહેફિલમાં ચમકતા ચહેરા જોઈને કિરણ ચાવડા આભો થઈ ગયો. આ મહેફિલમાં ચમકતા ચહેરા જોઈને કિરણ ચાવડા આભો થઈ ગયો. ચહેરા એની યાદોમાં હતા, યાદ આવતા જ ઝાંખો પડી ગયો. ડૉક્ટર કિરણ ચાવડા. लंबू जी है साथ में रोहित शर्मा का बड़ा फैन, छतराला धार्मिक. डॉक्टर छतराला धार्मिक. થેન્ક યુ સો મચ સર. 5.5 વર્ષ ભલે રજા હોય કે એક્ઝામ, એક મિત્ર વડીલની ભૂમિકા ભજવનાર, શોલેના જયવીરુ જેવી જેની યારી છે એવા આદમ સુપર કેફે સિન્સ 1962 ના માલિક અને આપણા બધાના ફેવરિટ એવા હાતિમભાઈ અને હુસેનીભાઈને હું વિનંતી કરીશ અને એમનું સન્માન કરવા માંગીએ છીએ. હું ડૉક્ટર દીપક તિવારી સરને વિનંતી કરીશ કે પ્લીઝ આગળ. Thank you, sir. Now I would like to request Dr. Vijay Popat sir to share some words. Respected Dean Dr. Nandini Desai Madam, our today's guest, syndicate member of Saurashtra University Dr. Bhavin Kothari sir, ex-syndicate member and in charge of Saurashtra BJP Dr. Cell, Dr. Amit Hapani, our senior teachers Dr. F.D. Ghanchi sir, Superintendent of GG Hospital Dr. Tiwari sir, Head of Medicine Department Dr. Manish Mehta sir, Dr. Parmar sir, Dr. Amrish Bhai, respected parents and my dear friends, my dear students. First of all, I would like to convey my heartiest congratulations to all parents, those who are present here. Heartiest congratulations to all parents, because the dream which you have seen for your children have been completed. It was the dream of whole family to make a person doctor from the family, and that dream has been fulfilled today. So my heartiest congratulations to all parents. Second, congratulations to all my dear students. Now officially you have become the doctor. See, as such, there are so many things to say today,
But when we say something in relation to occasion, I mean, very few things are there, and many dignitaries on the dais, Dean Madam, and they might be thinking that I'm repeating the thing, and they will listen the same thing from me. But at the same time, the audience is different. See, friends, today, I mean, it is the day where we have dual feelings, you know, dual feelings. On one side, you have obtained the degree, I mean, you have completed, you have achieved your aim. And on second side, I mean, now today is the day of disposal for all of you. Now, all of you will be separated. See, that's why I am telling double feelings. On one side, we are happy, yes, this was the dream of my life to be a doctor, and I did it. And on the second side, I mean, this is the day of disposal. Now, everyone will be dispersed. Isn't it? But I wish that most of you will come to MPS MC once again. I want to see all of you here. But in real fact, this is the day of disposal, so all will be scattered. Because now onwards, after NEET, no one knows where he or she is going to take admission. So in that way, this is the day of disposal. See, I want to say that there are some, we can say some part of life. We can divide this life in different parts. I mean, different stage. The first stage of life, that is, I mean, school and high school. So up to 12th, I mean, that is the first stage. Second stage of life, that is, we are doing our undergraduation. We are getting the degree of MBBS. That is the second stage. And even if you will do post-graduation, then also the scenario will be different. I want to say the scenario will be different. Though you are PG students, but then also very less feeling of student will be there in your mind in future, because you will become a doctor who is working in particular department. So this is the second stage of your life while you are doing MBBS, and third stage will be started, that is of post-graduation and struggle after post-graduation. So these are the three parts. And as Dr. Bhavin Bhai said, this is the most beautiful part, most attractive part, most memorable part of your life, that is getting the degree of MBBS, and we are studying MBBS. See, I am Dean Medical Faculty, but I mean very much I mean in contact with almost all the students. That's why I can say that there are some good singers from your batch. See, voice of MP Shah Medical College. Who is the voice of MP Shah Medical College? The best singer. Yes, Dr. Devanshi. She is the voice of MP Shah Medical College. Yes, very good singer. She is a very good singer, and I know because I mean I have sung duet with her, and really she is very good singer. See, same way many faces are there from this batch. I mean some are, I mean related with poetry, and who is anchoring here just now, Siddhi Dave, yes, she is there. So I know by name the students, their art, their talent, their education. I know Kruti also. I mean, she is a very active student. I mean, who is participating everywhere in blood banking and drug bank and everywhere. So, I mean, as a teacher, I am closely in contact with you people, concerned with you people. On this day, I want to give you one advice, that see, now in internship, I mean you people have started your stipend, so now you are earning, isn't it? And probably the first phase of life where you are going to get something, whatever the amount is there. And after that also, if you will work as medical officer or if you will do post graduation, then also you are going to get stipend. So I would like to advise you, see, and do everything, serve the society, do everything for yourself, but don't forget your parents. This is very important, because your parents
might have struggled a lot to make you a doctor. So whatever the progress you will get in your life, wherever you will reach, isn't it? But don't forget your parents, isn't it? Everyone? Okay, thank you. So this was the last advice from my side. Don't forget your parents, serve the society, do your best. As such, there are so many things. I mean, see, this campus is a unique campus, and probably this is the best medical college of this region, isn't it? Because we know the annual function ecstasy of MP Shah Medical College is a different thing. I mean, in no college, no institute you are going to get such kind of celebration. Our Navratri, everything, our sports, everything is unique. And all you will miss all these things. You will miss our ecstasy, you will miss our Akal Takht, you will miss our campus, you will miss your hostel. Everything you people will miss. Remember, this is very important. See, and at this stage, really, I mean, we become sentimental while we are leaving this place, isn't it? So it is very important. And see, Adam Bhai was there, Adam Canteen was there, and today Hussaini and Hatim, both of them are here. So, I mean, I have also passed, I mean, a very memorable part of my life at Adam Canteen, and my senior, Dr. Amit Hapani sir. I mean, he is my senior, and then also he is a very good friend of mine, and we were very good friends, and we are very good friends. And really, today, I just want to look back over my UG lab, that my senior was there and I was there, and both of we were sharing a common bike, Yamaha. And I want to say one thing about Dr. Amit Hapani, that the whole Adam family is here. So, when Hapani sir has completed his graduation and post-graduation, and now, today he is the best physician of Saurashtra. He is the leading doctor of Rajkot. And you might not be knowing that he is the physician of our Chief Minister. So, Adam Bhai, whenever Adam Bhai was in need of money and whenever he was passing from Rajkot, he was just, regularly he was just giving a call to Dr. Amit Hapani. Amit Babu, અહીંયા છું, મને આટલા પૈસા દઈ જાઓ. And Amit Hapani used to send him money wherever he was there at Rajkot. So we know that, some pending bill might be there with Dr. Amit Hapani, but he paid 100 times more. So I just want to tell you about this life and this life. That's why I'm telling you. And so I wish you a lot. My all wishes are there for my students, and as a teacher I would like to bless you. My all blessings are there with you. All of you will come out with flying colors, get success in your life, and if you get any kind of struggle, don't bother, because struggle is a part of life, isn't it? So chalte raho, it should be like that. And see, many sessions I have enjoyed with students, like singing and oration, and see, very Siddhi, we might be remembering this Andaz-e-Shair also. So many poets are there from this batch, I know. So without extending any more my speech, I will end my speech with my own words. And once again, the persons on the dais, they might have heard from my speech. I'm ending from my own words. And why I'm telling these words? Because it is purely concerned with our college life, and that I have written in past, and it is related and it is concerned. That's why I'm telling you. હૃદયમાં જૂની યાદોના છે સ્પંદન. હૃદયમાં જૂની યાદોના છે સ્પંદન. પહેલું સ્પંદન હતું તેના ગાલોનું ખંજન. હૃદયમાં જૂની યાદોના છે સ્પંદન.
પહેલું સ્પંદન હતું તેના ગાલોનું ખંજન. કેન્ટીનથી ક્લાસરૂમ સુધી, કેન્ટીનથી ક્લાસરૂમ સુધી, હોસ્ટેલના રૂમથી લાઇબ્રેરી સુધી, કેન્ટીનથી ક્લાસરૂમ સુધી, હોસ્ટેલના રૂમથી લાઇબ્રેરી સુધી, શહેરની ગલીઓથી કેમ્પસના રસ્તાઓ સુધી, કેન્ટીનથી ક્લાસરૂમ સુધી, હોસ્ટેલના રૂમથી લાઇબ્રેરી સુધી, શહેરની ગલીઓથી કેમ્પસના રસ્તાઓ સુધી ભીની લાગણીઓના સેતુ બંધાયા છે. હૃદયમાં જૂની યાદોના છે સ્પંદન, હૃદયમાં જૂની યાદોના છે સ્પંદન. થેન્ક યુ વેરી મચ. Thank you so much, sir. I would like to request hand over degrees to. દોસ્તોનો દોસ્ત મોજીલો પ્રખ્યાત ડિરેક્ટરને મળતું આવે જેનું નામ યશ ચોપડા, ડોક્ટર યશ ચોપડા. સ્કૂટરની ચાવીની શોધમાં અમર, ડાન્સર ભયંકર, વાયોલેન્ટ લેટ કમર, નોટી ઉત્સાહી અને કાફી સ્ટ્રોંગ, કૃપા ડાભી, ડોક્ટર કૃપા ડાભી. સુંદર રૂપ સુંદર મન આપવામાં પણ ભગવાને કમર કસી, સૌની સાથે સૌની પ્રિય, અમારી અડીખમ માનસી, ડોક્ટર માનસી ડાભી. પિયાનો વાદક, ચેસ પ્લેયર, સાહિત્યની સરવાણી, લેખક એવી એ બહુમુખી પ્રતિભાશાળી. એની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો હવે. આપણી વચ્ચે આવી રહી છે ડોક્ટર સિદ્ધિ દવે. કુકિંગ એવી કે બધાને ભાય, દેખાવમાં એકદમ ઐશ્વર્યા રાય, મહેંદીમાં નિપુણ ઇન્ટ્રોવર્ટ તારા, ચીલ એવી ડોબરિયા ધારા, ડોક્ટર ડોબરિયા ધારા. જેનો 2.5 કિલોનો છે હાથ, નથી લેતો જે રોજ બાથ, હોસ્ટેલ નંબર 2 છે જેની વસ્તી, ડોબરિયા વ્રજેશ સુરતની હસ્તી, ડોક્ટર ડોબરિયા વ્રજેશ. બનવું એ શિખર કે કોઈ પહોંચી ના શકે, બનવું એ સમંદર કે કોઈ ગહેરાઈ માપી ના શકે, બનવું એ ઝરણું કે કોઈ રોકી ના શકે, બનવું એ ધવલ કે કોઈ ભૂલી ના શકે, ડોક્ટર ધવલ ડોડિયા. વાંચ વાંચ કરે બહુ ને કરિયર પ્રત્યે માર્મિક, એ છે દોષી ધાર્મિક, ડોક્ટર દોષી ધાર્મિક. મેનેજમેન્ટ માસ્ટર, સ્પોર્ટ્સ સ્પેશિયાલિસ્ટ, ધોરાજીની ધરા ને ધન્ય કરનાર રાજકુમાર દુદાણી. ભણવામાં હોશિયાર, વોલીબોલમાં નિપુણ, રોનાલ્ડોના ચાહક અને બધી વાતમાં અતિ ઉત્સાહી એવો ડોક્ટર રાજ ગાબાણી, ડોક્ટર રાજ ગાબાણી. Now I would like to request. Thank you, sir. Now I would like to request Dr. Firoj Gaji sir to say some words. Namaskar. Thank you very much for telling me to say a few words. That's what I listen every day at home. Say a few words. First of all, let me congratulate all of you and thank you also for making me proud as a faculty of MPSA Medical College. I also thank you, Jai Chaudhary. Yesterday he called me, yesterday was Sunday I suppose, and I was on duty at home. I was Sunday doctor, DR.
That's domestic reliever. And was very pleased and overwhelmed to have invitation. Usually at home, I'm at order. Yesterday it was a different day to have an invitation, and that made my day. Somebody said in announcement that you were confused during your study several times. Let me tell you my experience. I had been an examiner examining one of my students. There was a patient called Magan Bhai, had the hoarseness of voice. The patient had got hoarse voice, not able to speak. So I asked student, exam appearing student, what could be reason of that? And he said, it's ovarian syndrome. I said, his Magan Bhai, how can it be ovarian syndrome? He said, there's a Meena Ben at home. And his voice is changed because of overpowering Meena Ben at home. He's not able to speak out. So that's capacity you have to confuse even examiner. Keep it up. You had Bollywood music also to start with. There's some music you played. So let me continue that Bollywood tempo. कोई भी प्रोफेशन छोटा नहीं होता, कोई भी प्रोफेशन छोटा नहीं होता, और मेडिकल से बड़ा कोई प्रोफेशन नहीं होता. Thank you. So you should know what is medical profession. You all are now professionals. The medical profession to me is like a river. It keeps on flowing. It goes from one place to another place. We satisfy thirst of every person who comes to us. We be patient. We relieve stress of every person who comes to us. And this quality of river and a medical person is described beautifully in one of Hindi poems. I'd like to recite few lines of that. That's written by Pramod Tiwari. नदिया धीरे धीरे बहना नदिया, घाट घाट से कहना नदिया, मीठी मीठी है मेरी धार, खारा खारा सारा संसार नदिया, धीरे धीरे बहना नदिया, घाट घाट से कहना. Now it's for you now. प्रचलित गतियों से बचना, प्रचलित गतियों से बचना, अपना पथ खुद ही रचना. प्रचलित गतियों से बचना, अपना पथ खुद ही रचना. अपनी रचना में तुमको छलकेगी गंगा जमुना. अपना पथ अपना होगा, अपना रथ अपना होगा, अपनी ही होगी फिर रफ्तार. अपनी कश्ती अपनी पतवार नदिया, धीरे धीरे बहना नदिया, घाट घाट से कहना. So that's what you have to do. You can do that. You can be exceptional. प्रचलित गतियों से बचना. You can establish yourself because you should know what you are. To me, I and you are same today. In that context, I would say, तू शाहीन है. तू शाहीन है. Shahin means it's the eagle, royal eagle. The eagle builds nest
on top of mountains. Nobody would dare to go there. So, तू शाहीन है, परवाज है काम तेरा. Your job is to fly high. तू शाहीन है, परवाज है काम तेरा. तेरे लिए आसमां और भी है. So there are challenges for you. You can do that. And make a mind for that. Get ready to fly high. Get ready to farm. Get ready to be final. Good luck. Goodbye. Thank you. Thank you so much, sir. We'll resume the convocation after a very exciting performance. So, sir, I would please request you to be seated. It sure was, sir. It was. My apologies. So now we call upon stage for a very exciting, amazing, but super sweet performance by one of our batchmates who we proudly call the voice of MP Shah Medical College, Devanshi Shah in the house, people!
Devanshi Shah for us, guys, for one last time in our UG life. Hope we see her again and we hear her sing again in our reunion. And on the guitar was our junior, Aryan Vora. We would now like to request Dr. Feroz Ghachi, sir, to please come forward for awarding the degrees to the students. We thank Dr. Amit Hapani sir and Dr. Bhavin Kothari sir for being here with us today. Thank you so much, sir. જે બુલેટમાં ફરે છે કાફી એ છે જયદીપ ડાભી, ડોક્ટર જયદીપ ડાભી. નિસ્વાર્થ છે એ કામ બહુ કર દેતી, વિડીયો ઉતારે મસ્ત એ દેવાંશી ગામિતી, ડોક્ટર દેવાંશી ગામિતી. જેને નથી રહેવું ભારતમાં અને જવું છે જોબ કરવા વિદેશમાં, આળસુ રિસ્પોન્સિબલનો આંધી એ છે સિદ્ધાર્થ ગાંધી. સાઉથ ઇન્ડિયન મરાઠી ગુજરાતી મિક્સ છે, અમારી સિમ્પલ ક્યુટ વૈષ્ણવી ગંજીનું જીમ ફિક્સ છે, ડોક્ટર વૈષ્ણવી ગંજી. ઓછી બોલી જેને બધા કહેતા, મિતભાષી ગન્વિત શ્વેતા, ડોક્ટર શ્વેતા ગન્વિત. ફેન નિષ્ઠા બ્યુટીફુલ, થોડી સરળ ગિનોયા મિરલ, ડોક્ટર ગિનોયા મિરલ. हमेशा हंसती प्रीति पढ़ाकू लड़की जिसकी बात है निराली, ऐसी हमारी कॉलेज की ऑसम गर्ल गोधाणी निराली, डॉक्टर गोधाणी निराली. જલેબી ગાંઠિયા ખાવાના શોખીન અને સાઉથ મૂવીના શોખીન એવા ડોક્ટર ગોહિલ દિવ્યેશ. कॉलेज की आधी लड़कियों का चुराया जिसने दिल, नजरे है या कहो है निर्दयी कातिल, हमेशा हैंडसम दे दो बाइक या साइकिल, नाम है इनका या है संगीत, डॉक्टर कौशल गोहिल. વાંક બાળોથી ફેંકે જે ગોળીઓ એ છે સુરેન્દ્રનગરનો પ્રવીણ ગોલિયો, ડોક્ટર પ્રવીણ ગોલિયા. A boy with strong will and with many dreams, Dr. Goswami Vatsal. हार को जीत की एक दुआ मिल गई, तप्त मौसम में ठंडी हवा मिल गई, प्रतीक आए तो जी यूं लगा कि जैसे तकलीफ को कुछ दवा मिल गई, डॉक्टर प्रतीक हालपरा. એનું આંખનું કાજળ હસે છે, એક નાનું સરખું ઉપવન જાણે મોસમ જેમ વિકસે છે, જેના સ્મિતમાં સો સો ઋણ છે, એ આપણી પૂનમ હુણ છે. Thank you so much, sir. We would now like to call Dr. Manish Mehta, sir, to please share a few words of wisdom with us. Good morning, lovely boys and girls and their parents. Few words માં મારું નહીં પતે હો ગુરુજી, એ few words માં મારું નહીં પતે. હા, હું 5-7 મિનિટ બોલીશ, બરાબર? તિવારી સર, ફિરોઝભાઈ, ધવલભાઈ, અમરીશભાઈ,
my dear boys and girls and their parents. Today I am here with you to share my few feelings. થોડી ઘણી ઇન્સ્ટ્રક્શન તો આવશે, મારી હેબિટ છે એટલે થોડી સલાહ સૂચનો આવશે, થોડી ટિપ્સ આવશે, બધું આવશે, બરાબર? જસ્ટ સો બિયર વિથ વોટ એવર આઈ સે, કે તમારો ટીચર છું, ટીચરને બધી છૂટ છે. ફર્સ્ટ ઓફ ઓલ, કોંગ્રેચ્યુલેશન્સ ફોર getting showered today with the degree of MBBS, with all your family members are waiting for last 5.5 years. છેલ્લા 5.5 વર્ષથી આ તમારા પેરેન્ટ્સ જે ક્યારે પાસ થાય ને ક્યારે ડિગ્રી મળે એ રાહ જોઈને બેઠા હતા, એ દિવસ આખરે આવી ગયો અને તમે ડૉક્ટર બની ગયા. મુન્નાભાઈ MBBS કે પછી જેન્યુઅન ડૉક્ટર, એ બધું આપણે આગળ વાતો કરશું થોડી. સો ફર્સ્ટ ઓફ ઓલ, લેટ અસ celebrate together being alumni of the institute the degree which you are acquiring with. ખરેખર આ બહુ જ મોટો દિવસ છે આપના ફેમિલી માટે અને બધા માટે કે એક નવો બેચ આજે કેમ્પસમાંથી પસાર થઈ અને હવે ઓપન ફિલ્ડમાં આવી ગયો છે અને અમને એક 200 નવા ડૉક્ટરો સમાજને અને કેમ્પસને અને શહેરને અને ગુજરાતને મળી ગયા છે. સો વી આર લકી ધેટ વે. હવે ઘણા બધા અગાઉ ટીચરોએ મિત્રોએ સ્પીચમાં જે આપ્યું એ હું રિપીટ નહીં કરું, કહેવાનું કે ઇટ્સ રિયલી ગુડ થિંગ. બધાએ ખૂબ એન્જોય કર્યું, સાથે 4.5 વર્ષ ક્યાં વયા ગયા એ ખબર ન પડી, ખૂબ જ જોયફુલ વાતાવરણમાં ભણ્યા, મેડિકલ જેવું લાગ્યું જ નહીં કે MBBSનો સ્ટડી કર્યો. ઓકે, એટલા લાઇટ થઈને બધા ભણ્યા. ધીસ મેમરીઝ આર ઇમોર્ટલ. મેન ઇઝ મોર્ટલ, મેમરીઝ આર ઇમોર્ટલ. મેમરીઝ છે એનું ઇમ્પોર્ટન્સ, આ બધી મેમરીઝ, ધ ફોટોગ્રાફ્સ વિચ યુ શોડ, એની વેલ્યુ એકચ્યુઅલી ધીરે ધીરે વધતી જશે. આફ્ટર 20 years, 25 years, when one of you will share this photograph in a WhatsApp group, અને એ વખતે જે આનંદ થશે ને એ તમારા બધા ગમ, તમારા બધા દુઃખ તમે ભૂલી જશો અને you will be lost in the past. Okay, so this is really something which we have experienced. Pediatricsમાં હું હતો, before I did my MD medicine, I was in pediatrics for one term. પછી મને બહુ મજા ના આવી, સો આઈ લેફ્ટ પીડિયાટ્રિક્સ એન્ડ આઈ વેન્ટ ફોર મેડિસિન. એ વખતે અમારું જે ગ્રુપ હતું 10-12 રેસિડેન્ટનું, એ ગ્રુપમાં એટલું એક્ટિવ ગ્રુપ છે અને એમાં કોઈને કોઈ બધા ફોટોગ્રાફ્સ શેર થયા કરે અને ધ જોય, જે આનંદ આવે છે, જે વી આર થ્રિલ્ડ, એમ એ મેમરીઝ બધી છે ખરેખર ઇમોર્ટલ છે. સો આઈ રિક્વેસ્ટ યુ ઓલ ટુ પ્રિઝર્વ ધીસ ઇનવેલ્યુએબલ મેમરી વિથ યુ ફોર લાઈફ અહેડ. હવે એક જવાબદારી તમારી માથે આવી ગઈ, તમે ડૉક્ટર થઈ ગયા, હવે પીજીમાં નીટમાં તમે એપિયર થશો. મેજોરિટી વિલ ગેટ સમ બ્રાન્ચ ધીસ યર. અમુક લોકોને 1 વર્ષ પછી મળશે. નથિંગ ટુ લૂઝ, કાંઈ ગુમાવવાનું નથી. મેડિકલ લાઈફ ઇઝ એન્ડલેસ જર્ની. થાકવાનું નથી, હારવાનું નથી, કંટાળવાનું નથી. 60-70 વર્ષ સુધી કામ કરવાનું છે. એ વખતે ભણવાનું પણ છે, પેશન્ટો પણ જોવાના છે, ઘરને પણ સાચવવાનો છે, ફેમિલીમાં ઘણા બધા ફોન આવશે, બધાને કોલ પણ એટેન્ડ કરી એની સારવાર કરવાની છે. સો યુ ટુ બી અ લાઈફ લોંગ લર્નર, અ લાઈફ લોંગ ટીચર. ઓકે, તો લિટરલ મિનિંગ ઓફ ધ વર્ડ ડૉક્ટર ઇઝ ટીચર. લાઈફ લોંગ ટીચર રહેવાનું છે આપણે. એટલે લાઈફમાં જો ભાગ પાડશો કે માત્ર અને માત્ર આનંદથી જીવન જીવવું છે, તો કદાચ તમે લોકો મેડિસિનનું નોલેજ અને સ્કિલને ડિપ્રાઈવ કરશો. માત્ર અને માત્ર નોલેજ અને સ્કિલ પાછળ દોડશો તો તમે લાઈફ એન્જોય નહીં કરો. સો યુ ટુ બેલેન્સ યોર લાઈફ ઇન અ વે કે તમારાથી તમારા પરિવારજનો પણ ખુશ રહે, સમાજ પણ ખુશ રહે. સેમ ટાઈમ યુ એન્જોય એન્ડ યુ એમ્બાઇબ વિથ નોલેજ. મેડિસિનમાં માત્ર નોલેજ મહત્ત્વનું નથી, સ્કિલ વધારે મહત્ત્વની છે. લાઇબ્રેરીમાં બેસીને એક ચેપ્ટર ઉપર 10 પતા લખાઈ જાય એ કશું કામનું નથી, પણ રિયલ લાઈફમાં જ્યારે પેશન્ટ તમારી સામે હોય અને યુ એપ્લાય યોર નોલેજ, એ મહત્ત્વનું છે. એન્ડ ધીસ સ્કિલ કમ્સ બાય બિંગ ઓન ફ્લોર. હવે તમારે ફ્લોરમાં આવવાનું છે. ડૉક્ટર અમિત હપાણીએ કહ્યું કે કદાચ બધાને પહેલાં એટેમ્પ્ટમાં પીજીમાં ન મળે તો ડેસ્પેરેટ થવાનું નથી. 2 દિવસ પહેલાં કેમ્પસમાં ઇન્ટરવ્યૂ થઈ ગયો અને કોઈને કોઈ જોબ મળી જશે. કોઈ પણ જોબ એ નાની હોઈ શકે ઇન ટર્મ્સ ઓફ ધ સેલરી વિચ યુ માઇટ ગેટ, પણ એને નાની ગણશો નહીં. મર્સિડીઝ બેન્ઝ જ્યારે ચલાવી હોય ત્યારે એ પહેલાં જૂની ફ્રન્ટી ચલાવવી જ પડે, તો જ મર્સિડીઝ બેન્ઝ સારી રીતે ચલાવી શકાય. એટલે કોઈ પણ નાનપ કે ઓછપ કે હું 30,000ની નોકરી કેમ કરું, એવું કોઈ પણ ફિલિંગ્સ કોઈના હાર્ટમાં ન આવવું જોઈએ. સો when you are appearing for NEET, when you are waiting for your result, ત્યાં જ સમય બગાડ્યા વિના
કોઈને કોઈ જગ્યાએ તમારે ગોઠવાઈ જવું જોઈએ, બિકોઝ ધેટ એક્સપિરિયન્સ ઇઝ ઇનવેલ્યુએબલ. એમાં તમને જે સ્ટ્રગલના કાળમાં તમને જે તાલીમ મળશે, ટ્રેનિંગ મળશે, ઇટ વિલ બી ઇનડિસ્પેન્સિબલ. સો આઈ રિક્વેસ્ટ યુ ઓલ કે તમે લોકો કોઈ કમ્પેર કર્યા વિના કે આ મારા ફ્રેન્ડને બહુ સરસ મળી ગયું, બધાના ભાગ્યમાં એક સરખું હોતું નથી. ઓકે, બટ હાર્ડ વર્ક વિલ રિયલી બ્રિંગ ટ્રેમેન્ડસ સક્સેસ ટુ યોર લાઈફ. હું તમને એમ કહેતો નથી કે લાઈફ લોંગ તમે લોકો વાંચ્યા કરો, બધું કરો, ફેમિલી પણ લાઈફ પણ એન્જોય કરો, તમારી જવાબદારી પણ તમે નિભાવો. ઓકે, તમારા જુનિયર્સને ગાઈડ કરો. એઝ એ ટીચર, એઝ એ ડૉક્ટર, એઝ એ ટીચર, હું મારા એસોસિએટને, મારા એપીને, મારા પીજીસને ગાઈડ કરું. સેમ ટાઈમ ઇઝ માય ડ્યુટી ટુ શોર માય નોલેજ અપ ટુ ઇવન ફર્સ્ટ MBBSમાં પણ મારે મારું જે નોલેજ એક્સપિરિયન્સ છે શેર કરવો પડે. સેમ થિંગ ફોર યુ. તમે જે પણ જગ્યાએ જશો ત્યાં યુ વિલ એન્કાઉન્ટર યોર જુનિયર્સ. તો જે કાંઈ એક્સપિરિયન્સ તમારી પાસે છે એ તમારે શેર કરવાનો છે ચેરિશલી, આનંદથી. જો લાઈફમાં તમે કામ આનંદથી, ચેરિશથી નહીં કરો તો મજા નહીં આવે. અને ઇફ યુ ડોન્ટ એન્જોય યોર વર્ચ્યુ, યોર એક્ઝિસ્ટન્સ, તો ઇટ વિલ બી એ બોરિંગ ડે. અને જ્યારે બોર્ડમ આવશે ત્યારે એક પણ વસ્તુ છે એ સ્પ્રાઉટ નહીં થાય. સો માત્ર નોલેજ મહત્ત્વનું નથી, ઘણા બધા વર્ચ્યુઝ છે. ટ્રાન્સપરન્સી, ટ્રુથ, ઓનેસ્ટી, ડેડિકેશન, આ બધા સારા ગુણો માત્ર બુકમાં લખવા માટે નથી, માત્ર વાંચવા માટે નથી. ઇન રિયલ લાઈફ ઇઝ ઓલ વર્ચ્યુઝ આર ટુ બી ઇન પ્રેક્ટિસ. કોઈ ગરીબ માણસ સામે આવે, દર્દી હોય, તો આપણે એની દયા આવવી જ જોઈએ, એની એમ્પથી આવવી જ જોઈએ, એનું પેઇન, એનું ફિલિંગ્સ આપણને ફીલ થવું જ જોઈએ. તો જ તમારા માનો ડૉક્ટર જાગશે અને તમારું એક સારું પ્રિસ્ક્રિપ્શન આવશે. માત્ર 2 શબ્દ, 2 નામ આવડતા હોય લખીને જવા દો, એ ડૉક્ટર નથી. અ થરો હિલિંગ, ધાઈ હિલિંગ, પેશન્ટનું ઇમોશનલ, મેન્ટલ, સોશિયલ બધું હિલિંગ જ્યારે કરશો, ધેન યુ વિલ બી અ સક્સેસફુલ એન્ડ એ થરો ડૉક્ટર. સો ટુડે વોટ આઈ હેવ ટુ ટેલ યુ ઇઝ, બધાને ડિગ્રી મળી ગઈ છે, હવે એક પોસ્ટ ગ્રેજ્યુએશન માટે બધા આગળ વધવાના છો. આવતીકાલથી જ મારે ક્યાં જવું છે એ તમે નક્કી કરશો કે વિચ બ્રાન્ચ આઈ લાઈક. એવું કશું હોતું નથી કે હું MD થવા માટે જ બન્યો છું, કે હું સર્જન થવા માટે જ બન્યો છું. જે મળે નેચરલી યુ શુડ ટ્રાય, યુ શુડ હેવ એ પેશન. પણ એ ન મળે તો પછી હવે શું કરવું? 3 વર્ષ બગાડવા કરતાં કોઈ સારી બ્રાન્ચમાં લઈ અને એ બ્રાન્ચમાં માસ્ટરી કેળવી તો કંઈ ખોટું નથી. અલ્ટિમેટલી એઝ યુ સ્પેન્ડ ટાઈમ ઇન દેટ પર્ટિક્યુલર બ્રાન્ચ, તમે એ બ્રાન્ચમાં આગળ વધશો, ઓટોમેટિકલી યોર લવ, જ્યારે મેરેજ થાય, જેને લવ મેરેજ નથી થયા અને 2 લગ્ન થાય છે ત્યારે કોઈ ઓળખાણ હોતી નથી. ઓકે, પછી એકબીજાને ઓળખે અને પછી જે લવ થાય છે એ લવ મેરેજ જેવો પણ એનાથી પણ ઘણો વધારે હોય છે. બરાબર? લવ મેરેજમાં ટેમ્પરરી હોય, આમાં કાયમી હોય. બરાબર? સો કહેવાનો મતલબ એવો કે યુ હેવ ટુ ડેવલપ એટ્રેક્શન wherever you are for your branch where you are working. ને આ નહીં કરો તો માત્ર ડિગ્રીવાળા ડૉક્ટરનું કશું મહત્ત્વ નથી. કોલેજીસ ગુજરાતમાં 31 કોલેજીસ છે. when I entered in 1986 માત્ર 4 કોલેજ હતી અને માત્ર 600 સીટ હતી. and when I passed out MD, એ વખતે ઇઝીલી જોબ મળી ગઈ. now there are 31 colleges and more than 6,000 MBBS will be passed out every year. અને ટૂંક સમયમાં જે પેરીફરી CSC PSC એ પણ ભરાઈ જવાની. ઇટ વિલ બી અ સ્ટ્રગલ ટાઈમ. સ્ટ્રગલ ટાઈમ જ્યારે આવશે ત્યારે ડેસ્પેરેટ થવા કરતાં જો અત્યારથી જ ઇફ યુ ડેવલપ સર્ટેન પિક્યુલિયર વર્ચ્યુઝ, કે નોલેજ સાથે મેં જે કહ્યું કે તમારી ટ્રાન્સપરન્સી, તમારી પોલાઇટનેસ, તમારી હમ્બલનેસ, તમારું ડેડિકેશન એ હશે તો નથિંગ વિલ સ્ટોપ યુ ગોઈંગ અહેડ. કાંઈ પણ તમને નડશે નહીં. તમારા પેરેન્ટ્સના આશીર્વાદ તમારી સાથે હંમેશા હોય છે. હજી લોકો પણ ડૉક્ટરને ભગવાન હજી ગણે છે. 5 વર્ષ ગણશે એવું લાગે છે, પછીની ખબર નથી. ઓકે, સો યુ આર લકી દેટ યુ પાસ અર્લિયર. હવે ન્યૂ જનરેશનમાં કદાચ આવું માહોલ જોવા નહીં મળે. સો ઇટ ઇઝ ધ ટાઈમ ફોર યુ ટુ ચેરિશ, ટુ એન્જોય, ટુ ગેટ થ્રિલ્ડ એન્ડ સેમ ટાઈમ ટુ બી અવેર ફોર યોર ડ્યુટીઝ એન્ડ ટુ સી that you are able to be a successful and competent doctor and you serve the duties for which you are supposed to be. સાથે એઝ એ HOD મેડિસિન કદાચ કોઈને જો ઇન્ટર્નશીપ પત્યા પછી કોવિડના કામમાં બહુ કંઈ ઓન ફ્લોર એક્સપિરિયન્સ ન મળ્યો હોય અને હવે ડાયરેક્ટ એવું લાગે કે હું કંઈ ફ્લોરમાં જઈશ ઓપન માર્કેટમાં અને મને તકલીફ પડશે, તો માય ડિપાર્ટમેન્ટ આઈ એમ ઓલવેઝ ઓપન ટુ વેલકમ યુ ટુ
to train you, to teach you whatever I am doing now. એટલે બિના સંકોચે મારી પાસે આવજો, મને ગમશે. કોવિડમાં તમે લોકોએ કોવિડમાં ઘણું કામ કર્યું, કદાચ એ વખતે સર્જરીમાં ગાયનેકમાં તમે લોકો આઈ ડોન્ટ નો નહીં ગયા હો, તો જે કાંઈ તમારી લેક્યુનિસ છે એ જોબ તમને કદાચ ન મળે અથવા મળતા વાર લાગે, તો આઈ એશ્યોર દેટ નો ડિપાર્ટમેન્ટ વિલ રિગ્રેટ યુ. અને ડિપાર્ટમેન્ટ, દરેક ડિપાર્ટમેન્ટ, એટલીસ્ટ માય ડિપાર્ટમેન્ટ, આઈ એમ ઓપન ટુ રિસીવ યુ in my unit and other units to train you and make you a successful and competent physician. With this, loads of blessings, I owe you a wonderful, successful life ahead. Thank you very much. We would please like you to award the degrees to students. પરીક્ષા પહેલા જાણે હોય ટેન્શનની મધદરિયે ને વળી બોલો ખાવા પીવાનું એટલે કે તાત્કાલિક કંઈક કરીએ. ફોટા જો ખેંચવા હોય તો એનો આઈફોન છે ઉપયોગી ને મિત્રતાનો અજોડ પર્યાય એવો અમારો તેજસ જોગી, ડૉક્ટર તેજસ જોગી. हाइट पर अपनी है उसको नाज, रैंडम बोल के पोज देता है वो खास, खुद को ही कहता है क्या हैंडसम है तू यार, ऐसा जोशी तेजस यारों का यार, डॉक्टर तेजस जोशी. કોલ્ડ કોફી અને ગીતો ગમે છે જેને, વારંવાર રજાઓમાં ઘરે જવું ગમે છે આને. આ છે કાળી તીડીના પ્લેયર પાક્કા, નામ છે એનું સાહિલ કાચા, ડૉક્ટર સાહિલ કાચા. डॉक्टर ईश्वर काचेटिया. રંગબેરંગી દુનિયાને માણવું જેને ગમે છે, બે ઘડીના સાથમાં પણ હોશેથી જોડાવું જેને ગમે છે. આમ તો કક્કા જેવો સરળ છે, પણ ક્યારેક શબ્દોની માયાજાળમાં અટકાવવું જેને ગમે છે. મિત્રો સાથે યાદોનો સંગ્રહ કરવો તો મા પા સાથે ગૌરવનું કારણ થવું આપણા કૈલા ગૌરવને ગમે છે. ડૉક્ટર ગૌરવ કૈલા. निर्दोष લાગણીઓ ત્યાં જ રમત રમી જાય, નસીબમાં ન હોય ચાલું એ જ ગમી જાય, લખવા બેસું કવિતા ને અછત શાહીની થઈ જાય, આંખ ખોલું ને કવિતા કાલરિયા મોહિની થઈ જાય. ડૉક્ટર મોહિની કાલરિયા. નખરા એના નવ લખા પણ લાગણીઓ દિલની ચોખ્ખી, રંગીલા રાજકોટે આપી અમને ઉર્મી કાલાવડિયા સખી અનોખી. નિખાલસતા જેનું વ્યક્તિત્વ છે, વ્યવહારિકા જેનો સદગુણ છે, હેતરસથી છલકાતું સુંદર સ્મિત છે, મોતીઓને જોડી રાખતી એવી અમૂલ્ય ડોરી સમાન, માપાના માન અને ભાઈની પ્રેરણાનું કારણ એ ભાવિકા કાનાણી છે. ડૉક્ટર ભાવિકા કાનાણી. ऊंची उड़ान और बुलंद विश्वास, सपनों में बसती है उसकी जान, एक ही है परिचय उसका, कंसाग्रा क्रेता है नाम उसका. डॉक्टर क्रेता कंसाग्रा. कैंपस में देख लेना आसपास, केटीएम होगी जिसके पास, जो दिखेगा बेफिक्र वो होगा रक्षित द क्रिकेटर. डॉक्टर रक्षित कंसाग्रा. પરોપકારી પેઇન્ટર જલ્દીથી ઘરે ભાગી જતી, સ્વચ્છતા જેને બહુ ગમે એવી કણઝારિયા આરતી. ડૉક્ટર આરતી કણઝારિયા. હોબીઝ છે જેની ગરબા, ડ્રામા, એક્ટિંગ, સ્વિમિંગ અને સિંગિંગ, એ છે અમારો બેચમેટ કંઝારિયા નીતિન. ડૉક્ટર નીતિન કંઝારિયા. ક્યારેક હાઈપર તો ક્યારેક શાંત પાણી, રાત દિન પોતાની જ દુનિયામાં ખોવાયેલો કપાસી બુરહાનુદ્દીન. ડૉક્ટર બુરહાનુદ્દીન કપાસી. જે મહેંદી અને ફેશન માટે જાણીતી છે, થોડી નાજુક, થોડી કન્ફ્યુઝડ એવી અમારી રસીદા છે. ડૉક્ટર રસીદા કપાસી. ડૉક્ટર કૃણાલ કાતરિયા.
याद आवी आपनी तो मोर टहकी उठ्या, फूल तो फूल कांटा पण महकी उठ्या, વાત નીકળી સાદગી સંયમ અને સુશીલતાની તો રોમ રોમ કોરોડિયા ભૂમિ બોલી ઉઠ્યા. ડોક્ટર ભૂમિ કોરોડિયા. Thank you so much, sir. We would now like to request Dr. Deepak Tiwari, sir, to share a few words with us. આપ લોકોને ખૂબ જ સલાહો મળી છે. ઘણા લોકો આપને સારી રીતે સમજી પણ ગયા છે. એ બધી વસ્તુઓનો યાદ રાખજો. તમારા જીવનમાં જે રસ્તાઓ પર છો તમે એ ખૂબ જ લાંબો છે, એના માટે પૂરતી મહેનત કરજો. આ મારી શુભેચ્છાઓ છે અને બેસ્ટ ઓફ લક. તમે બધા સારી રીતે પોતાનું ધ્યાન રાખશો, તમારા પરિવારનું ધ્યાન રાખશો, તમારા પેશન્ટ્સનું ધ્યાન રાખજો. બેસ્ટ ઓફ લક ટુ ઓલ ઓફ યુ. Sir, we would like to request you to please hand over the degrees to the students. दुनिया माने संत उनको, पर दोस्त जाने अनाड़ी उनको. हुनर का है वो पिटारा, हिमांगी कोठारी है एक सितारा. डॉक्टर हिमांगी कोठारी. बैडमिंटन लवर डॉक्टर अमित कुमार. फूलों की तरह लब खोल कभी, खुशबू की जुबां में बोल कभी. खिड़की में कटी है लाडवा चेतन की सब रातें, कुछ चौरस थी कुछ गोल कभी. डॉक्टर चेतन लाडवा. ધી હેન્ડસમ, ધી હેલ્પફુલ, ફરમાના શોખીન અને ફેન ઓફ લિયોનેલ મેસી એવા બંસીકુમાર લાખાણી. ડોક્ટર બંસીકુમાર લાખાણી. નફા ખોટની દુનિયામાં પ્રેમ લાગણીમાં કમાણી, ખડખડ વહેતી નદી આખરે દરિયામાં સમાણી. પપ્પા રસિક મમ્મી અરુણાની નાનકડી નટખટ કહાણી, નામ તો એનું નિધિ પણ આખરે નિધેયમાં સમાણી. લાગણીના પન્ને લખેલી કિતાબ ગગને આંબેવી બનાવી સફર. ઘણી વાતોનો નિર્ણય નિયામકને જાતે રચના છે. જુઓ રોમાંચક સફર. મકવાણા કિશોર. A gym freak, an athlete, an all-rounder sports player, Dr. Satish Mangrolia. क्यों डरे कि जिंदगी में क्या होगा, क्यों डरे कि जिंदगी में क्या होगा, बढ़ते रहे कदम मंजिल की ओर, कुछ तजुर्बा तो नया होगा. डॉक्टर मंजुल गुप्ता. The silent observer, knowledge geek, cool as cucumber, and the calmest among the chaos, Dr. Jay Maradia. Parth Marakna, he is graduating on his mother's birthday, so that is the best gift that he can give to her. Dr. Parth Marakna. पिच चाहे क्रिकेट की हो या मेडिकल की, यह है सबसे तेज. प्लीज वेलकम गोधरा से डॉक्टर अल्पेश. डॉक्टर अल्पेश मावर. Dr. Lokesh Meena. તમે
ફ્રેન્ડ સિરીઝ નથી જોઈ એવું એને ભૂલથી પણ ના કહેતા. સિમ્પલી સોલ્ટેડ વેફર્સ ખાઈને પણ જાણે છે એ દિવાસરી જેટલું પતલું રહેતા. દિલ ખોલીને ઊંઘવામાં માને છે શિવાની મહેતા, ડૉક્ટર શિવાની મહેતા. કાતિલ જેની સ્માઇલ છે, ચટપટું ખાવાનો જે શોખીન છે, દોસ્તો સામે ખુદને જ બોળો કહેતો, દીપ મોડ એના ગીત ગુંગણાવતો રહેતો, ડૉક્ટર દીપ મોડ. આમ તો એ શાંત છે, પણ છંછેડો તો એ વાઘ છે. બાઇક લવર, પ્રકૃતિ પ્રેમી એવો મિસ્ટર સમન્વય 2K17 મોદી લોમેશ એનું નામ છે, ડૉક્ટર લોમેશ મોદી. The Iron Man Junior and PUBG player, Dr. Shyam Mushar. Thank you so much, sir. We would now request Dr. Amrish Mehta, sir, to please share a few words with us. Hello. Thank you for giving this opportunity, and sorry if my words are not few. થોડુંક ઇન્ફોર્મલ શરૂઆત એટલા માટે કરવી છે કારણ કે અહીંયા જે પદાધિકારીઓ હતા એ હાલ પૂરતા કશે બીજા કામ સાથે ગયા છે, તો થોડીક છૂટછાટ લઈ લઉં છું અને ઇન્ફોર્મલ શરૂઆત કરવી છે. પહેલી તો ફરિયાદ એ કરવી છે કે હુટિંગ કરવું એ શું આ બે બેન્ચનો જ ઇજારો છે? તમે બધા સૂઈ ગયા છો? હે, બધા સૂઈ ગયા છો યાર? એક વાત. બીજી વાત કે તાળીઓનો શું દુકાળ છે? નથી તો તમારા જ બેચમેટ્સ છે ને. અને ત્રીજી સૌથી મહત્વની વાત કે કોઈ પણ ડિશ આપણને ત્યારે જ ભાવે જ્યારે એનું સરસ મજાનું ગાર્નિશિંગ કરેલું હોય. તો એક એક વિદ્યાર્થી જ્યારે અહીંયા આવે છે ત્યારે ગાર્નિશિંગ તરીકે એના માટેની જે કાંઈ પણ પંક્તિઓ લખેલી છે એ જેણે કોઈએ પણ લખેલી છે, મને એમ લાગે છે કે કદાચ 1.5, 2, 3, 4, 5 મિનિટ સુધી સતત ચાલે એટલી તાળીઓ તો એના માટે પડવી જ જોઈએ. અને મને એનું નામ જાણવામાં બહુ ઇન્ટરેસ્ટ છે. કોણે લખ્યું છે આ? એક એક વિદ્યાર્થી વિશેની જે વિગતો લખી છે. ઓકે, એટલે આ તો બહુ ટ્રેઝરસમ વાત છે. દરેક માણસે જિંદગીભર ખજાનાની જેમ સાચવી રાખવી પડે એવી વાત છે. તમારું સરસ મજાનું વિડીયો પ્રેઝન્ટેશન જોયું, એના ઉપરથી એક જ વાત લાગી કે સાલું જલસા તો બહુ કર્યા છે તમે લોકોએ. અને એમાં છોકરીઓના જેટલા પોઝ હતા એ એક જ સ્ટાઇલના પોઝ હતા કે વાય શુડ બોયઝ હેવ ઓલ ધ ફન. પણ એની સામે છોકરાઓના પોઝ એવા તો હતા જ કે નો વી આર હેવિંગ ફન. એટલે દેટ્સ ગુડ. અચ્છા, મારી પહેલાં જેટલા વ્યક્તિ વિશેષ અને એના હોદ્દાનું કોઈ મહત્વ જ નથી, એના હોદ્દાની કોઈ કિંમત જ નથી. આપણે એમને એ બધાને એક જ શબ્દથી સંબોધવાના છે, એ છે વડીલ. જ્યારે વડીલ કહીએ એટલે પોતિકાપણું આવે, વડીલ કહીએ એટલે કુટુંબની ભાવના આવે, વડીલ કહીએ એટલે આપણા કરતાં વધારે જાણકાર હોય એવા માણસની વાત આવે. એ બધા જે કાંઈ પણ બોલી ગયા એમાંથી કંઈક ઉદાહરણીય વાત છે. જેમ કે સૌથી પહેલાં ભાવિન કોઠારી સાહેબ બોલી ગયા તો એમણે નોસ્ટાલ્જિયાની વાત કરી કે જ્યારે તમે અહીંયાથી છૂટા પડશો ત્યારે આ તમામ યાદો તમારી સાથે આવશે અને જે એકચ્યુઅલી જિંદગીની લડતનું ફિલ્ડ છે એમાં તમારે આવવાનું છે. બરાબર છે, સાવ સાચી વાત. અચ્છા, પોપટ સાહેબે જે વાત કરી એમાં થોડી ફાઇનાન્શિયલ વાત આવી કે તમે ઘણું બધું કમાશો અને થોડું ઘણું તમારા પેરેન્ટ્સને પણ આપજો. એકદમ સાચી વાત છે. પણ એ જ ફાઇનાન્સને આપણે થોડી જુદી રીતે જોઈએ તો અહીંયા જે કાંઈ પણ તસવીરો મૂકવામાં આવી એ તસવીરો એક જાતની SIP છે. જે લોકો ફાઇનાન્સ સાથે ડીલ કરતા હશે આ શબ્દથી જાણીતા હશે. SIP એટલે સમયે કરવામાં આવતું રોકાણ. એટલે આજથી 20 વર્ષ પછી આ તમને આ જ ફોટા જોવા એટલા બધા ગમશે કે તમને ખૂબ જ સરસ મજાનું વળતર મળશે. પણ મને એમ લાગે છે તમે બધાએ જે સૌથી વધારે અનુકરણીય વાત નોંધી હશે એ
ડૉક્ટર અમિત હપાણી સરની હશે, કારણ કે એમણે પોતાના લાઈફ પાર્ટનર પણ અહીંયાથી જ ગોત્યા હતા. એટલે પ્લીઝ ડેર ટુ ડુ સો એટ યોર ઓન જોખમ. અને સૌથી મહત્ત્વની વાત, ડૉક્ટર ઘાંચી સાહેબની જેમ ઈશ્વર તમારા બધા ઉપર એટલી કૃપા કરે કે તમે બૃહદ પ્રતિભાશાળી બનો. અંગ્રેજોએ આપણા ઉપર ઘણા વર્ષો રાજ કર્યું, પણ એ અંગ્રેજો કેટલું જાણે છે, સાલું એનામાં શું તાકાત છે, એને કેટલું આવડે છે, એને ચકાસવા માટે જે માપદંડ એ લોકોએ સિલેક્ટ કર્યો છે, એ માપદંડ ઘાંચી સાહેબ છે. સાહેબ ત્યાં પણ પરીક્ષા લેવા જાય છે. એટલે ખાલી એ ચાલ્યા જતા હોય ને, આપણે એના પડછાયામાંથી પણ પસાર થઈ જઈએ તો ધન્ય થઈ જવાય. અને આ જરાય વધારે પડતા વખાણ નથી કરતો, અહીંયા બેઠેલા અને સાહેબને ઓળખતા તમામ માણસો આ સ્વીકારે છે. અચ્છા, હવે જિંદગીના ઘણા બધા તબક્કાઓની વાત થઈ, એ તો બરાબર છે, પણ અહીંયા જે માતા પિતાઓ બેઠા છે એમાં સફેદ પાઘડીમાં પડેલા વડથી માંડી દાઢીમાં છવાયેલી સફેદી સુધીની ઘટનાઓની યાદ છે. સફેદ વાળની સફેદી છે તો મમ્મીના હાથમાંથી હાલી ગયેલી કુમાશની પણ વાત છે. અને કદાચ મારા હાથ પણ ધ્રુજે છે, થાઇરોટોક્સિકોસિસ નથી પણ ઇમોશનલ વાત છે. એટલે પણ એ બધાનો યોગ્ય પ્રતિસાદ આપજો. ઈશ્વરે તમને તક આપી છે, અને જે તક તમને સમાજે આપી છે એના વિશે એક જ લીટીમાં કહી શકાય કે તમારે ડૉક્ટર બનવાનું છે, ડોક કટર બનવાનું નથી. બરાબર? એટલે એમાં બધું આવી ગયું. અને જે તમારા લોકોની સફર છે, તો એમ સમજો કે પાતળી દોરા જેવી મૂછથી માંડી દાંતિયાથી ઓળવી પડે એવી દાઢી બધાની થઈ ગઈ છે. અને નાનકડી પોનીટેલ કે બોયકટથી માંડી અને રાંધવા જેવો ચોટલો બધાનો થઈ ગયો છે. એટલે ત્યાં સુધીની ભાઈ હુટિંગ બધેથી થવું જોઈએ, તમારો જ ઇજારો થોડો છે. એટલે ત્યાં સુધીની આવડી મોટી સફર છે, અને એ સફરનો એક એક પડાવ, એક એક દિવસ, એક એક ચડઉતર તમને આખી જિંદગી યાદ રહેશે. અને હવેથી જ્યારે તમે ડૉક્ટર તરીકે સમાજમાં બહાર પડશો, જ્યારે તમે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ તરીકે સમાજમાં બહાર પડશો, સામાજિક જીવન સાથે સંકળાશો, ત્યારે તમને ખબર પડશે કે શેરડીના સાંઠા ઉપર કે બ્રેડની બે સ્લાઇસની વચ્ચે રહેલા બટેટા ઉપર શું વીતે છે. આ સહેલું નથી. બરાબર છે? એટલે ઈશ્વરની તમારા ઉપર ખૂબ ખૂબ કૃપા રહે. તમે લોકો બધા ખૂબ જ સરસ મજાની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હાંસલ કરો. તમારા પોતાના અને તમારા માતા પિતાના સ્વપ્નોને સાકાર કરો. અને જે લોકો મેડિકો પેરેન્ટ્સના બાળકો છે, એ તમામ માતા પિતાને એવું લાગતું હશે કે મારું બાળક મારા પેંગડામાં જાણે કે પગ નાખી રહ્યું છે. અને જે લોકો નોન મેડિકો પેરેન્ટ્સના બાળકો છે, એ પેરેન્ટ્સને તો એમ જ લાગતું હશે કે અમે કદાચ એક ચાંદ તોડીને લઈ આવ્યા છીએ. અમારા ખોળામાં ઈશ્વરે કેવડી મોટી અમૂલ્ય ભેટ આપી દીધી છે. તો આ બધી જે કાંઈ પણ લાગણીઓ છે એનું સન્માન કરજો. આજથી આશરે 5.5 વર્ષ પહેલાં એમપી શાહ મેડિકલ કોલેજની આજીવન ફળદ્રુપ રહેનારી ભૂમિ ઉપર નાનકડા દાણા તરીકે તમારું રોપણ થયું હતું. એમાંથી કૂંપણ કે કળીના સ્ટેજને બાદ કરી અને હવે સતત મગમગે એવા ફૂલની ભૂમિકામાં તમે આવી ગયા છો. પણ એટલું ચોક્કસ છે કે ફૂલની ફોરમ હોય જ્યારે બિચારા માળીનું મહેનતાણું હોય. એટલે આપણા મા બાપને માળી ન બનાવતા તમારી ફોરમ એના સુધી પહોંચાડજો. ઈશ્વર તમારું હરેક પડે રક્ષણ કરશે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. અને આ ઉપરાંત મનીષ મહેતા સરે જે કીધું એ પ્રમાણે કદાચ જિંદગીમાં ક્યારેય પણ વ્યાવસાયિક સ્વરૂપે, વ્યક્તિગત સ્વરૂપે કે કોઈ પણ બહાને અમારા કોઈની પણ, સાહેબે મેડિસિન ડિપાર્ટમેન્ટની વાત કરી, પણ મને એમ લાગે છે કે આ વાત આખા એમપી શાહ મેડિકલ કોલેજને લાગુ પડે છે કે અમારા કોઈની પણ ક્યારેય પણ જરૂર હોય તો એવું કહેવાની કોઈ જરૂર જ નથી અમને કે અમારા દ્વાર સતત ખુલ્લા છે. અમારા બંને હાથ સતત ખુલ્લા છે તમારા લોકો માટે, એટલું કહીશી પૂરતું છે. અને એક છેલ્લી વાત કરીને વિરામ લઉં છું. અને એ વાતમાં તાળીઓ પાડવાનો હક હું વિદ્યાર્થીઓ પાસેથી છીનવી અને માત્ર એના મા બાપને આપું છું.
એ છે કે પાછલા 10 મહિનાથી આપણે બધા જે પરિસ્થિતિમાં પસાર થયા, આજ સુધી તમે તમારા જે દીકરા કે જે દીકરીને તોફાની દીકરો કે તોફાની દીકરી સમજતા હતા, એ તમામ તોફાની દીકરા દીકરીઓએ હજારો લાખો દર્દીઓના ધબકારા, બ્લડ પ્રેશર અને ઓક્સિજનના પ્રમાણના તોફાનો સાચવા છે. એટલે તમામ માતા પિતાને વિનંતી કરું છું કે એ તમામ દીકરા દીકરીઓના તોફાનને ભૂલી એમણે સમાજને જે પ્રદાન કર્યું છે એના માટે ખૂબ જોરદાર તાળીઓથી વધાવજો. અને જેટલી પ્રાર્થનાઓ તમે તમારા કુળદેવીઓને અત્યાર સુધી કરી છે, એટલી જ પ્રાર્થનાઓ અને એટલા જ આશીર્વાદો સતત એમના ઉપર જાળવીને રાખજો. ઈશ્વર તમારા બધાની ખૂબ મદદ કરે. ખૂબ ખૂબ આભાર.